મકાન બકાન લઈને નીકળી ગયો છો, ઘર ફેરવસ કે હું? ના ભાઈ ના, તો હું આખું ઘર ખાલી કરીને નીકળી ગયો છું? હું ઘર ખાલી કરવા નથી નીકળો, ઘર ભરવા નીકળો. કઈ સમજાણું નહીં. આ યુદ્ધનો માહોલ છે, અનાજ કરિયાણું ઘર ભેગું કરી દઉં ને ક્યારે અછત પડે કોને ખબર. પછી હું પાડોશી પાસે માગવા જાઉં? એલા ભાઈ, એવી અફવાઓમાં ક્યાં આવે છે? ભારત સરકારની ચોખ્ખી ગાઈડલાઈન છે કે કોઈ પણ જીવન જરૂરિયાત વસ્તુ હોય કે ઘર વપરાશની વસ્તુઓમાં એમાં એક પણ જાતની અછત નથી આવવાની કે ભાવ વધારો નથી થવાનો. તો એવી કઈ ઉપાધિ કરવાની જરૂર નથી. ઉપાધિ કરવી હોય તો ખાલી તમારા પરિવારની કરો, સુરક્ષિત રહો, શાંતિથી રહો, બાકી કાંઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. જય હિન્દ. ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર રાજકોટ દ્વારા કોઈપણ પ્રકારની આવશ્યક ચીજ વસ્તુઓની અછત ન સર્જાય તેમજ તેનો ભાવ વધારો ન થાય, કાળા બજાર ન થાય એ માટે સઘન તપાસણી થઈ રહી છે. પ્રાઇવેટ માણસોને જુદી જુદી દુકાનો પર મોકલી ત્યાંના ભાવ જાણવામાં આવે છે અને એ બાબતની પૂરેપૂરી તકેદારી લેવામાં આવે છે કે કોઈપણ પ્રકારની વસ્તુની અછત ન સર્જાય કે ભાવ વધારો ન થાય. આથી કોઈ પણ પ્રકારની ભાવ વધારા કે અછતની અફવાથી દૂર રહેવું અને સહકાર આપવા વિનંતી છે. ધન્યવાદ.